વિદ્યાર્થી મિત્રો, નચિકેતા ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આજે આપણે 10મા ધોરણના પ્રકરણ 7 યામ ભૂમિતિ ના હેતુલક્ષી પ્રશ્નો આપણે ભણવાના છે. હેતુલક્ષી પ્રશ્નો મિત્રો આપણને ખબર છે એ વિભાગમાં પૂછાય છે અને એમાં આપણને એક પણ ઓપ્શન મળતો નથી. બી, સી અને ડી વિભાગમાં આપણે વધારાના પ્રશ્નો મળે છે. કોઈક પ્રશ્ન ના આવડે તો આપણે તેને છોડી શકીએ છીએ, પણ એ વિભાગમાં આપણે એક પણ પ્રશ્નને છોડી શકતા નથી. એમાં આપણને ઓપ્શન મળતો નથી. માટે પૂરા માર્ક્સ આપણે જોઈતા હોય તો એ વિભાગના તમામ હેતુલક્ષી પ્રશ્નો આપણને આવડવા જરૂરી છે અને એના માટે ખૂબ જ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો પ્રકરણ 7 આપણે શોર્ટ ક્વેશ્ચન્સ ભણવાનું શરૂ કરીશું. ટાઈપ વાઇઝ ભણશું આપણે. પહેલા ટાઈપના પ્રશ્ન છે, આપેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું અથવા બે બિંદુઓ વચ્ચેનું અંતર આપ્યું હોય તે પરથી તે બે બિંદુઓના 4 યામ પૈકી કોઈ એક અજ્ઞાત યામ શોધવો. મિત્રો, બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું. બે બિંદુઓના 4 યામ આપેલા હોય તો તેનું વચ્ચેનું અંતર મળે. જો બે બિંદુ વચ્ચેનું અંતર અને તેના 4 યામ પૈકી કોઈ પણ 3 યામ આપેલા હોય તો ઘટતો યામ આપણને મળી શકે છે. તો પહેલો પ્રશ્ન છે, બિંદુ 12,0 અને 0,35 વચ્ચેનું અંતર ખાલી જગ્યા એકમ છે. મિત્રો, આ આપણું સૂત્ર છે. a x1 y1 અને b x2 y2 વચ્ચેનું અંતર એટલે a અને b વચ્ચેનું અંતર ab બરાબર વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. અહીંયા આપણે x1 - x2 અને y1 - y2 પણ લખી શકીએ છીએ. તો આ બિંદુને આપણે a બિંદુ કહીશું. a બિંદુ a 12,0 અને b બિંદુ છે 0,35. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર AB એ x1 - x2 નો સ્ક્વેર 12 - 0 નો સ્ક્વેર વત્તા 0 - 35 નો સ્ક્વેર y1 - y2 નો સ્ક્વેર. 12 - 0 નો સ્ક્વેર એટલે 12 નો સ્ક્વેર. 12 નો સ્ક્વેર 144 વત્તા 0 - 35 એટલે -35 નો સ્ક્વેર. મિત્રો, આપણને ખબર છે માઇનસ નો સ્ક્વેર કરશું તો પણ આપણને પ્લસ જ મળશે. 35 નો સ્ક્વેર આપણને આવડવો જરૂરી છે. 35 નો સ્ક્વેર થશે 1225. અને ન આવડે તો આપણે સાઈડમાં ગુણાકાર કરી લઈશું. બરાબર? ચાલો, આ બંનેનો સરવાળો 5 ને 4 9, 2 ને 4 6, 1 2 ને 4 6, 2 ને 1 3 અને 1369. આનું વર્ગમૂળ કાઢવાનું છે. હવે મિત્રો, આપણને ખબર હોવી જોઈએ, ત્રિપુટીઓ આપણને યાદ હોવી જોઈએ. 12, 35 અને 37 એટલે 1369 નું વર્ગમૂળ 37 થાય એ આપણને ખબર છે જ. અને જે આપણને જેટલી વધારે ખબર હશે, જેટલી આપણને વધારે ખબર હશે, જેટલું આપણે યાદ રાખીશું ત્રિપુટીઓ, એટલું ઝડપથી આપણે સોલ્વ કરી શકીશું. અને જો આપણને ખબર ન હોય તો આપણે આનું વર્ગમૂળ ભાગાકારની રીતથી શોધવું પડશે. 3 તેરી 9, 4 વધશે, 3 આમાં ઉમેરશું, 3 ને 3 6, 69. એકી સાથે 2 અંક ઉતારીશું અને હવે આને ગુણાકાર કરીએ તો 60 6 61 ગુણ્યા 1 62 ગુણ્યા 2 63 ગુણ્યા 3 64 ગુણ્યા 4 65 ગુણ્યા 5 66 ગુણ્યા 6 67 ગુણ્યા 7. મને ને તમને બધાને ખબર છે મિત્રો કે 7 આવવાના છે અને બાકી ટ્રાયલ અને એરર મેથડ થી આપણે ગણવું જ પડે. 67 ગુણ્યા 7 કરીશું, 77 49 ના 9 વધી 4 6 7 42 ને 4 46. તો આ રીતે આપણે એનું વર્ગમૂળ શોધી શકીએ. એ આવશે 37. બે બિંદુઓ વચ્ચેનું અંતર સૂત્રની મદદથી શોધી શકાય છે. ચાલો, બિંદુઓ A
7,5 અને બી 2,5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. આમ તો બે બિંદુ વચ્ચેનું અંતર જ શોધવાનું છે મિત્રો, પણ એક નવી વાત છે અહીંયા. તમે જુઓ, અહીંયા આપણને બંને બિંદુઓના વાયયામ છે એ સમાન જોવા મળે છે. હવે જ્યારે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે બેના વાયયામ સમાન હોય અથવા એક્સ યામ સમાન હોય તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર જ નથી. આપણે જ્યારે અંતર સૂત્ર ભણ્યા છે ને ત્યારે જ આપણે જોયું છે કે બે બિંદુઓના વાયયામ સમાન હોય તો તે બે બિંદુઓ વચ્ચેનું અંતર તેમના એક્સ યામના ધન તફાવત જેટલું હોય. 7 અને 2 આ બે વચ્ચેનું અંતર 5 છે સંખ્યા રેખા પર. માટે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થશે? આપણને મળશે 5. આપણે યાદ રાખીએ, જે બે બિંદુઓના વાયયામ સમાન હોય તેમની વચ્ચેનું અંતર તેમના એક્સ યામના ધન તફાવત જેટલું હોય છે. બંનેનો વાયયામ સમાન છે માટે આ બે બિંદુ વચ્ચેનું અંતર તેના એક્સ યામના ધન તફાવત જેટલું. બેમાંથી જે મોટો યામ હોય તેમાંથી નાનો યામ બાદ કરીશું એને ધન તફાવત કહી શકાય. આ જ રીતે આપણે યાદ રાખી શકીએ કે જો બે બિંદુના એક્સ યામ સમાન હોય તો તે બે બિંદુ વચ્ચેનું અંતર તેમના વાય યામના ધન તફાવત જેટલું છે. એને આપણે અહીંયા જોવા મળશે. બિંદુઓ 5P 5,-2 અને 5,3 અહીંયા આપણે જોઈ શકાય છે કે આ બે બિંદુઓના એક્સ યામ સમાન છે. જ્યારે બે બિંદુઓના એક્સ યામ સમાન હોય તેમની વચ્ચેનું અંતર તેમના વાય યામના ધન તફાવત જેટલું. તો આનો વાય યામ છે -2 અને બીજા બિંદુનો વાય યામ છે 3. હવે મિત્રો આપણે આ બે બિંદુ વચ્ચેનું અંતર આપણને ખબર છે સંખ્યા રેખા પર આ 0, 1, 2, 3 -1, -2. તો -2 અને +3 વચ્ચેનું અંતર 1, 2, 3, 4 અને 5 એકમ અંતર છે. અને આપણને આ આપણી ઉંમર પ્રમાણે મિત્રો આ તો સામાન્ય વાત છે. આપણે -2 અને 3 વચ્ચેનું અંતર આપણે 5 છે જ. ચાલો, ક્લિયર છે ને બધાને? સરસ. બિંદુઓ 2, 5 અને 2, 5 વચ્ચેનું અંતર. ઓકે, આ પ્રશ્ન આપણે ફરીથી આવેલો છે અને એમાં ભૂલ પણ છે. 2, 5 અને 2, 5 વચ્ચેનું અંતર તો આ બંને બિંદુ એક જ છે. આપણે નવો પ્રશ્ન લઈશું, પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે. બિંદુઓ 2,-3 અને 5,a વચ્ચેનું અંતર 5 એકમ છે. જો આપણે જોયું હતું કે બે બિંદુઓના 4 યામ આપેલા હોય તો તે બે બિંદુ વચ્ચેનું અંતર મળી શકે. એ જ રીતે બે બિંદુ વચ્ચેનું અંતર આપેલું હોય અને બંને બિંદુના 4 યામ પૈકી કોઈ પણ 3 યામ આપેલા હોય તો ચોથો યામ આપણને મળી શકે છે. તો અહીંયા જોઈએ બે બિંદુ વચ્ચેનું અંતર આપણને 5 એકમ છે અને આ બે બિંદુના 1, 2, 3 અને 4 આ 4 યામ પૈકી 3 યામ આપણી પાસે છે અને 1 યામ આપણને ઘટે છે. તો અંતર સૂત્ર મૂકીશું આપણે AB બરાબર, અને સૂત્રનું ડાયરેક્ટ એપ્લિકેશન કરીએ. ઘણો આપણે પ્રેક્ટિસ કરી છે. x1 - x2 એટલે 2 - 5 નો વર્ગ વત્તા -3 - a નો વર્ગ. AB એટલે 5 છે. અહીં 2 - 5 એટલે -3 અને -3 નો વર્ગ 9 થશે. અહીંયા આપણને -3 - a નો સ્ક્વેર. તો અહીંયા આપણે એનું વિસ્તરણ કરવું પડશે. આપણે કામ કરીએ અત્યારે એમના રહેવા દઈશું. હવે આ કૌંસને વર્ગમૂળને દૂર કરવા માટે બંને બાજુ વર્ગ લઈશું. તો 25 બરાબર 9 વત્તા -3 - a નો સ્ક્વેર. 9 ને આ બાજુ લઈ લઈએ. 25 - 9 બરાબર -3 - a નો સ્ક્વેર. 16
બરાબર -3 - a². હવે વિસ્તરણ આપણે આનું નહીં કરવું પડે, બંને બાજુ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ 16 પણ 4 નો વર્ગ છે, તો બંને બાજુ વર્ગમૂળ હવે લઈએ તો 4 બરાબર -3 - a, અને 4 ને આ બાજુ લેતા 4 + 3 બરાબર -a, 7 બરાબર -a, એટલે a બરાબર -7 મળશે. હવે જો આપણે અહીંયા વિસ્તરણ લઈને આપણે જવાબ મેળવ્યો હોત તો આપણને બે જવાબ મળી શકે. એક જવાબ અહીંયા -7 છે, તો -7 કે 1 આ આપણો ઓપ્શન છે. પહેલી રીત લાંબી થઈ શકે છે, જેમાં આપણે આનું વિસ્તરણ કરીને જવાબ મેળવ્યો હોત તો એ ખૂબ લાંબુ થઈ પડે. અહીંયા આપણને એક જવાબ મળે અને એના પરથી આપણને ખબર પડે કે એક જવાબ -7 છે, તો એની સાથેનો બીજો જવાબ આપણને 1 મળે છે. ચલો બીજો પ્રકારનો પ્રશ્નો છે, જેમાં જોઈએ સમતલમાં આપેલા બિંદુ a xy અને ઉગમ બિંદુ o 0 0 વચ્ચેનું અંતર OA શોધવું હોય. ઉગમ બિંદુ અને કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે મળી શકે? OA નું અંતર વર્ગમૂળમાં x² + y². એટલે ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતર તે બિંદુના બંને યામના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. x નો વર્ગ વત્તા y નો વર્ગ કરી સરવાળો કરીશું અને એનું વર્ગમૂળ શોધીશું. આ છે બે બિંદુઓ વચ્ચેનું અંતર. અને હજી એક વાત છે મિત્રો, ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર એના બંને યામ x યામ y યામ અને બિંદુ વચ્ચેનું અંતર આ પાયથાગોરિયન ત્રિપુટી રચે છે. એટલે આ બંને યામ પાયથાગોરિયન ત્રિપુટી પ્રમાણે જે ફેવરિટ આપણી ત્રિપુટી છે એ આવતા હોય તો બિંદુ વચ્ચેનું અંતર આપણે કર્ણ બરાબર મળશે, કર્ણના અંતર બરાબર મળશે. x y અને OA એ પાયથાગોરિયન ત્રિપુટી રચે છે, જેમાં OA એ કર્ણનું માપ છે. તો આ પ્રમાણેના આપણે પ્રશ્નો હવે જોઈએ. px, y નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. માર્ચ 22 માં પૂછાયેલો આ પ્રશ્ન છે, અને આ બે બિંદુ વચ્ચેનું અંતર આ ખરેખર તો આપણે તો સૂત્ર જ પૂછેલું છે. તો OP P બિંદુનું ઉગમ બિંદુથી અંતર તો આવશે x² + y². આ આપણો જવાબ છે. માર્ચ 22 ની પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. ચાલો, બિંદુ -8, -5 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ થાય. આમ તો આને આપણે OA નું અંતર સૂત્ર મૂકીને આપણે ગણી શકીએ. OA બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ એટલે -8 નો વર્ગ વત્તા -15 નો વર્ગ. પણ મિત્રો આપણને ખબર છે કે બિંદુના બંને યામ x y અને તેની વચ્ચેનું અંતર એ પાયથાગોરિયન ત્રિપુટી રચે છે. હવે આને નિશાની ઋણ છે કે ધન છે એની સાથે કઈ લેવા દેવા નથી. તો આપણે ખરેખર જોવાનું છે 8, 15 અને 17 એ પાયથાગોરિયન ત્રિપુટી છે. આપણે પાયથાગોરિયન ત્રિપુટી ઘણી બધી યાદ કરેલી છે. આમ તો ગણવાની જરૂર નથી, આપણને આવડવું જ જોઈએ, છતાં આપણે સોલ્વ કરી લઈશું. -8 નો વર્ગ 64, -15 નો વર્ગ 225, બંનેનો સરવાળો લેશું 289 અને 289 નું વર્ગમૂળ 17. અને એક વાત ખાસ યાદ રાખીએ કે યામ બિંદુના યામ ઋણ હોઈ શકે, પણ બિંદુથી વચ્ચેનું અંતર ક્યારેય ઋણ હોઈ શકે નહીં. અને આનો જવાબ 17 જ આવશે, -17 જવાબ આવી શકે નહીં. બરાબર છે? ચાલો આગળ. બિંદુ -12,35 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ થાય છે. ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર તે જ બિંદુના બંને યામના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ બરાબર થાય. જો આપણે જોઈએ OA બરાબર થશે
એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે -12 વત્તા 35 સ્ક્વેર, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે આમ આપણને ખબર છે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને ઓએ આ ત્રણેય પાયથાગોરિયન ત્રિપુટી રચે છે. ઓએ કર્ણ છે તો આપણને ખબર છે 12, 35 અને 37 આ પાયથાગોરિયન ત્રિપુટી છે. 12, 35 અને 37 અને બે બિંદુ વચ્ચેનું અંતર એ કર્ણનું માપ એટલે કે ત્રિપુટીમાંનો સૌથી મોટી સંખ્યા છે. ગણતરી આપણે પૂરી કરીએ. -12 નો વર્ગ 144, 35 નો વર્ગ 1225, બંનેનો સરવાળો કરીએ. 5 ને 4 9, 2 ને 4 6, 2 ને 1 3 1 અને આનું વર્ગમૂળ 37 થાય છે. આપણને ખબર છે, હમણાં જ 2-3 પ્રશ્નો પહેલા જ આપણે એ વર્ગમૂળ ભાગાકારની રીતે શોધેલું છે. અને બાકી પાયથાગોરિયન ત્રિપુટી આપણે યાદ રાખશું જ. બરાબર છે? સરસ. ખરું કે ખોટું વિધાન? બિંદુ 8,15 એ ઉગમ બિંદુ કેન્દ્ર અને 17 ત્રિજ્યા ધરાવતા વર્તુળનું બિંદુ છે. સરસ પ્રશ્ન છે. ઉગમ બિંદુ આ વર્તુળ છે જેનું કેન્દ્ર છે, ઉગમ બિંદુ એનું કેન્દ્ર છે O અને 17 સેમી ત્રિજ્યા ધરાવતા, હવે આ બિંદુ છે 8,15 એ આના પર છે કે કેમ એ નક્કી કરીશું. તો આ ત્રિજ્યા, જો આ માપ ત્રિજ્યા જેટલું હોય એટલે કે ઉગમ બિંદુથી આ બિંદુનું અંતર જો આપણને ત્રિજ્યા જેટલું એટલે કે 17 મળે તો આ બિંદુ આ વર્તુળનું બિંદુ છે એમ નક્કી થાય. બરાબર ને? ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુનું અંતર એ આપણે શોધવાનું છે અને 17 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળનું બિંદુ છે કે કેમ ખબર પડશે. તો આનું વચ્ચેનું અંતર 17 હોય એક્ઝેક્ટલી ત્રિજ્યા જેટલું તો આ બિંદુ વર્તુળ પર છે. આપણે જોઈએ OA બરાબર x નો વર્ગ એટલે 8 નો વર્ગ અને y નો વર્ગ એટલે 15 નો વર્ગ. અને મિત્રો આપણને ખબર જ છે પાયથાગોરિયન ત્રિપુટી બનશે 8, 15 અને 17 એટલે ખરેખર આનું અંતર આપણને 17 જ મળવા જઈ રહ્યું છે. 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225, બંનેનો સરવાળો 289 અને 289 નું વર્ગમૂળ 17. એટલે ઉગમ બિંદુથી આ બિંદુનું અંતર 17 છે જે ત્રિજ્યા જેટલું જ અંતર છે. અને ઉગમ બિંદુથી વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે આવેલું બિંદુ એ વર્તુળ પર જ હોય. એટલે આ વિધાન ખરું છે. એવું છે? આ વિધાન ખરું છે. કારણ કે 8, 15 એ ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય એવા વર્તુળથી ત્રિજ્યા જેટલા જ અંતરે આવેલું છે. ઓકે, સરસ. પછીનો પ્રશ્ન. બિંદુ -8, -15 નું ઉગમ બિંદુથી અંતર -17 એકમ છે. મિત્રો આપણે હમણાં જોયું કે ઉગમ બિંદુ x અને y છે એ પાયથાગોરિયન ત્રિપુટીના પહેલી બે સંખ્યાઓ છે અને આ બિંદુથી ઉગમ બિંદુનું અંતર એ પાયથાગોરિયન ત્રિપુટીના સૌથી મોટી સંખ્યા જેવડું હોય. પણ આ બે બિંદુ વચ્ચેનું અંતર ક્યારેય ઋણ હોઈ શકે નહીં. આમ આપણને પાયથાગોરિયન ત્રિપુટી યાદ આવે 8, 15 અને 17 જેમાં આ છે બંને, આ બેમાંથી એક કે બંને એ ઋણ હોઈ શકે છે પણ અંતર ક્યારેય ઋણ હોઈ શકે નહીં. એટલે અંતર -17 હોઈ શકે નહીં. ગણતરી કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર ક્યારેય ઋણ હોઈ શકે નહીં. એટલે આ વિધાનને આપણે કહીશું ખોટું છે. બરાબર છે? સરસ. આગળ વધશું. ત્યાર પછીનો પ્રશ્ન. એક વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ છે. સરસ. વર્તુળનું કેન્દ્ર ઉગમ બિંદુ એ જ વર્તુળનું કેન્દ્ર છે. O અને ઉગમ બિંદુના આમ 0, 0 છે. અને બિંદુ P, -13 એ વર્તુળ પરનું બિંદુ છે. સરસ. P બિંદુ છે એ વર્તુળ પરનું બિંદુ છે. ઓકે, તો વર્તુળ પરનું બિંદુ છે, ઉગમ બિંદુ વર્તુળનું કેન્દ્ર છે, તો આ અંતર ત્રિજ્યા જેટલું થવું જ જોઈએ.
એટલે આથી આનું અંતર આપણે શોધીએ એ જ વર્તુળની ત્રિજ્યાનું માપ થાય. તો બિંદુ Q 5,12 વર્તુળના બહારના ભાગમાં હોય. તો આપણે એક કામ કરવું પડશે, આ બિંદુનું અંતર ઉપરથી આપણે ત્રિજ્યા શોધવી પડશે અને પછી આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર શોધીએ. જો ત્રિજ્યા કરતા વધારે હોય તો વર્તુળની બહારના ભાગમાં છે અને ત્રિજ્યા જેટલું જ કે તેના કરતા ઓછું અંતર હોય તો વર્તુળના બહારના ભાગમાં નથી એવું સાબિત થશે. ઓકે, હવે આ બે બિંદુ વચ્ચેનું અંતર એટલે કે વર્તુળના ઉગમ બિંદુથી કોઈ પણ બિંદુ વચ્ચેનું અંતરનું આપણી પાસે સૂત્ર છે જ. પણ મિત્રો એ પણ બીજું છે કે બે બિંદુના એક શ્યામ સરખા હોય. જુઓ, બંને બિંદુના એક શ્યામ સરખા હોય તો તે બે બિંદુ વચ્ચેનું અંતર તેના વાયામના ધન તફાવત જેટલું છે. 0 અને -13 વચ્ચેનું અંતર 13 છે. એટલે ત્રિજ્યાનું માપ આપણને 13 મળી જાય છે, કોઈ જ ગણતરીની જરૂર નથી. આ વર્તુળની ત્રિજ્યા 13 એકમ છે. હવે આપણને કીધું છે કે બિંદુ Q છે જેના અહીંયા 5 અને 12 છે એ વર્તુળના બહારના ભાગમાં હોય. તો આપણે ઉગમ બિંદુથી આ બિંદુનું અંતર શોધી લઈએ. જો ત્રિજ્યા જેટલા કરતા વધુ અંતરે હોય તો જ તે વર્તુળના બહારના ભાગમાં છે અને તો જ વિધાન ખરું છે. તો આપણે OQ નું અંતર શોધવું પડશે. OQ બરાબર x² + y² એટલે 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. અહીંયા પણ આપણને પાયથાગોરિયન ત્રિપુટી મદદરૂપ થશે. આપણને ખબર છે 5, 12 અને 13 એટલે આ બિંદુનું અંતર પણ 13 થવા જઈ રહ્યું છે. જો 25 અને 144 નો સરવાળો 169 અને એનું વર્ગમૂળ 13 છે. એટલે Q બિંદુ પણ વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યા જેટલા જ અંતરે હોય. અમે ગમે ત્યાં હશે, ત્રિજ્યા જેટલા જ અંતરે છે. પણ અહીંયા આપણને કીધું છે કે વર્તુળના બહારના ભાગમાં હોય. તો વર્તુળ પર જ આવેલું બિંદુ છે, વર્તુળના બહારના ભાગમાં નથી અને માટે આ વિધાન ખોટું છે. વિધાન ખોટું છે. આ બિંદુ વર્તુળના બહારના ભાગમાં નથી પણ ત્રિજ્યા જેટલા જ અંતરે છે એટલે વર્તુળનું જ બિંદુ છે. સરસ, મજા આવે છે ને મિત્રો? હા, વેરી ગુડ. ઓકે, તો એક ત્રીજા પ્રકારના પ્રશ્નો છે. આપેલા 3 બિંદુઓ A, B અને C સમરેખ છે કે નહીં તે ચેક કરીશું. હવે મિત્રો આ પ્રશ્ન આપણે સ્વાધ્યાયના પ્રશ્નો તરીકે પણ આવે છે. 3 બિંદુઓ A, B અને C સમરેખ છે કે કેમ તેના માટે આપણે જોવું પડે કે જો AB + BC = AC અથવા AB + AC = BC અથવા BC + AC = AB હોય. આપણે ત્રણે અંતર શોધવા પડે, AB, BC અને AC. આમાંથી કોઈ પણ બે નો સરવાળો જો ત્રીજા જેટલો થતો હોય એટલે કે AB + BC = AC થાય અથવા AB + AC = BC થાય અથવા BC + AC = AB થાય તો ત્રણેય બિંદુઓ સમરેખ છે તેવું સાબિત થાય છે. પણ એ મોટો પ્રશ્ન બની શકે છે, ગણતરીનો પ્રશ્ન બની શકે છે, 2 કે 3 માર્કનો પ્રશ્ન બની શકે છે. તો અહીંયા પણ એવું બની શકે કે આવો પ્રશ્ન આપણને 1 માર્કમાં પણ પૂછાય, પણ ત્યારે એમાં કંઈક જુદું હોય છે. શું હોઈ શકે? તો કે આપેલા 3 બિંદુઓ પૈકી 2 બિંદુઓનો કોઈ એક યામ સરખો હોય. દાખલા તરીકે A બિંદુનો આ 3, 5 છે અને B બિંદુના 3, 8 છે. જો આ બંને બિંદુઓનો એક યામ સરખો છે. ત્યારે જો ત્રીજા બિંદુનો તે જ યામ, હવે ત્રીજું બિંદુ C છે અને એનો યામ પણ 3 જ હોવો ફરજિયાત છે તો ત્રણેય સમાન છે, સમરેખ છે. 2 બિંદુનો એક યામ સમાન છે. હવે આ જ બંનેને જોડતા રેખા પર એટલે કે ત્રીજું બિંદુ છે એનો પણ એક યામ જો આના જેટલો જ હોય તો જ ત્રણેય બિંદુઓ સમરેખ છે અને એના સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો આ ત્રણેય બિંદુઓ સમરેખ નથી. બરાબર? જ્યારે 2 બિંદુનો એક યામ સમાન આવી ગયો તો ત્રીજો બિંદુનો એક યામ પણ એના જેટલો હોય તો જ ત્રણેય સમરેખ હોઈ શકે છે, બાકી હોઈ શકતા નથી. ચાલો, તો આ જ બાબતે આપણે
પ્રશ્નો જોઈએ. બિંદુઓ 5,8 અને 0,8 અને -5,-8 સમરેખ બિંદુઓ છે. હવે 3 બિંદુઓ સમરેખ છે કે નહીં જો એ ટૂંકા પ્રશ્નમાં આવે તો આવો જ મતલબનો પ્રશ્ન હોઈ શકે છે. અને એમાં શું છે જો કે અહીં વાયામ જુઓ, પેલા બિંદુનો અને બીજા બિંદુનો બંને બિંદુઓનો વાયામ સમાન છે. હવે ત્રીજું બિંદુ જો આ બંનેને જોડતી રેખા પર જ હોય એટલે કે તો જ ત્રણેય બિંદુઓ સમરેખ હોય કે ત્રીજા બિંદુનો વાયામ પણ 8 જ હોવો જોઈએ, પણ એ નથી, -8 છે. એટલે આ ત્રણેય બિંદુઓ સમરેખ નથી. આ વિધાન કેવું કહીશું આપણે? વિધાનને કેવું કહીશું આપણે? ખોટું વિધાન છે. બરાબર છે, આ વિધાન ખોટું છે. ચાલો, સરસ સમજાય છે ને મિત્રો? હા, વેરી ગુડ. ચાલો, બિંદુઓ 2,3, 2,5 અને ખાલી જગ્યા બિંદુઓ સમરેખ છે. 3 બિંદુઓ સમરેખ હોય તેવો ટૂંકો પ્રશ્ન મોટે ભાગે આવો જ હોઈ શકે કે જેમાં 2 બિંદુઓના કોઈ એક યામ સમાન હોય અને ત્રીજા બિંદુનો જો તે જ યામ સમાન હોય તો જ તે ત્રણેય બિંદુઓ સમરેખ હોઈ શકે છે. અહીંયા જુઓ, આપણે બંને બિંદુઓમાં જો આ બંને બિંદુનો x યામ 2 છે. હવે આ બંને બિંદુઓને જોડતી રેખા પર જ ત્રીજું બિંદુ હોય એના માટે ત્રીજા બિંદુનો x યામ પણ તેટલો જ હોવો જોઈએ. x યામ 2 છે, x યામ 2 છે, તો આ બંનેને જોડતી રેખા પર એટલે કે ત્રણેય બિંદુઓ જો સમરેખ હોય તો ત્યારે તે ત્રીજા બિંદુનો x યામ પણ 2 જ હોય. એટલે 2,-4 y યામ ગમે તે હોઈ શકે છે મિત્રો. x યામ 2 હોવો ફરજિયાત છે. y યામ ગમે તે હોય, તે ત્રણેય બિંદુઓ હંમેશા સમરેખ હોય છે. સરસ, વેરી ગુડ. આગળ વધીશું. બિંદુઓ 3,4 અને -1,4 અને ખાલી જગ્યા. ફરી પાછું અહીંયા એ જ પ્રશ્ન છે ને, 2 બિંદુઓનો વાયામ સમાન છે તો આ બંનેને જોડતી એક રેખા મળશે. હવે એ જ રેખા પર ત્રીજું બિંદુ હોય તો જ તે ત્રણેય બિંદુઓ સમરેખ થાય અને એના માટે જરૂરી છે કે તે ત્રીજા બિંદુનો વાયામ પણ 4 હોય. તો આ આપણો જવાબ છે. ઓકે, સરસ, વેરી ગુડ. વિભાજનના બિંદુના યામ શોધવા. ચલો, આમ તો સૂત્રો વિભાજનના પ્રશ્નો આપણે ભણી ગયા છે. 1 માર્કમાં ક્યારેક પ્રશ્ન પૂછી લે છે ax1, y1 અને bx2, y2 ને જોડતા રેખાખંડ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ pxy હોય એટલે કે p બિંદુ હોય અને એના યામ x અને y હોય તો p ના યામ એટલે કે p નો x યામ એ આ સૂત્રથી મળશે અને p નો y યામ એ આ સૂત્રથી મળશે. બંને p બિંદુના યામ x યામ અને y યામ શોધવાનું સૂત્ર અલગથી પણ લખી શકાય અને એકી સાથે પણ લખી શકાય. p બિંદુનો x યામ એટલે m1x2 + m2x1 છેદમાં m1 + m2. આ p બિંદુના x યામનું સૂત્ર છે, આ કોમા, અને p બિંદુના y યામનું સૂત્ર છે m1y2 + m2y1 છેદમાં m1 + m2. અને આ દાખલા આપણે ગણેલા છે. આ સૂત્રોનો આપણે સ્વાધ્યાયમાં અનેક વખત ઉપયોગ કરેલો જ છે. ચાલો, 14મો પ્રશ્ન છે. 8,12 અને 14,16 ને જોડતા રેખાખંડનું 5:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ P ના યામ. હવે મિત્રો, આપણને ખબર છે, તમને યાદ હશે જ કે આ પ્રશ્નો આપણે જ્યારે ગણીએ છીએ ત્યારે ભૂલ ન કરીએ અને સહેલું પડે એટલા માટે એક આ આકૃતિ દોરીને કરીએ છીએ. એ બિંદુના યામ છે 8,12, બી બિંદુના યામ છે 14,16 અને આનું 5:1 ગુણોત્તર. આ ગુણોત્તર છે 5, આ ગુણોત્તર છે 1. આને કહીશું આપણે m1, આને કહીશું આપણે m2. આ યામ છે x1 y1, આ છે x2
y2 આ બધું જ આપણને યાદ છે. સૂત્રમાં ડાયરેક્ટ એપ્લિકેશન કરીએ તો p ના યામ બરાબર. p ના યામ m1 x2 5 ગુણ્યા 14 વત્તા m2 ગુણ્યા x1 1 ગુણ્યા 8 ના છેદમાં m1 પ્લસ m2 એટલે 5 વત્તા 1. આ p બિંદુનો x યામ છે અને p બિંદુનો y યામ એટલે m1 y2 5 ગુણ્યા 16 વત્તા m2 ગુણ્યા y1 1 ગુણ્યા 12 અને છેદમાં m1 વત્તા m2 એટલે 5 વત્તા 1. ચલો તો 14 પંચા 70 વત્તા 8 ભાગ્યા 6 16 પંચા 80 વત્તા 12 એકુ 12 ભાગ્યા 6 આ થશે 78 ભાગ્યા 6 આ થશે 92 ભાગ્યા 6 12 એકુ 12 14 16 ઓકે 78 ભાગ્યા 6 13 6 78 અને 92 ભાગ્યા 6 ભૂલ હોઈ શકે છે 92 નહીં પણ હા એક સેમ આપણો 13 છે આ જવાબ આપણો છે અને અહીંયા યામમાં ભૂલ હોઈ શકે છે 80 અને 12 80 અને 12 એ ભૂલ હોઈ શકે છે 91 તો 7 થી ભાગાકાર થશે 16 છક 96 16 હોય એવું બની શકે 16 છક 96 7 આપણો જવાબ આવવો જોઈએ 6 સત્તા 42 અહીંયા 42 આપણને મળવા જોઈએ 42 મળવા જોઈએ રકમમાં સેટિંગમાં કંઈક ભૂલ હોઈ શકે છે 16 પંચા 80 ને 12 એકા 12 અહીંયા 30 હોઈ શકે અને 30 હોવા માટે અહીંયા 6 હોવા જરૂરી છે 6 પંચા 30 એટલે અહીંયા 16 નહીં પણ 6 હોવા જરૂરી છે 14 અને 6 યામ 6 હોય તે જરૂરી છે ચલો એટલે અહીંયા આપણને 6 મળશે તો આપણું કામ થશે 5 ગુણ્યા 6 30 અને 30 વત્તા 12 એટલે 42 ને 6 સત્તા 42 ઓકે વેરી ગુડ તો આ આપણો જવાબ છે 13,7 એ આપણો જવાબ છે ચાલો સરસ હા 15મો પ્રશ્ન છે 5,8 અને 13,-8 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ ખાલી જગ્યા ચરણમાં હોય પ્રથમ ચરણમાં હોય દ્વિતીય ચરણમાં હોય કે તૃતીય ચરણમાં હોય હવે આપણે ગણતરી કરવી પડશે આપણને આ તો યાદ છે કે પ્લસ પ્લસ તો પ્રથમ ચરણ માઇનસ પ્લસ તો દ્વિતીય ચરણ માઇનસ માઇનસ તો તૃતીય ચરણ અને પ્લસ માઇનસ તો ચતુર્થ ચરણ આપણે વિભાજન કરતા બિંદુના યામ શોધીએ અને પછી જ આપણને ખબર પડી શકે ઓકે તો આ બિંદુ છે 5,8 અહીંયા 13,-8 બિંદુ 3:1 ગુણોત્તરમાં પી બિંદુ છે આ 3 છે આ 1 છે આ m1 બરાબર 3 છે m2 બરાબર 1 છે તો આ પી ના યામ કેવી રીતે મળશે
m1x1 m1x2 3 ગુણ્યા 13 વત્તા 1 ગુણ્યા 5 અને છેદમાં છે 3 વત્તા 1 m1 વત્તા m2 કોમા y આમ કેવી રીતે મળશે 3 ગુણ્યા -8 વત્તા 1 ગુણ્યા 8 1 ગુણ્યા 8 અને છેદમાં m1 વત્તા m2 એટલે 3 વત્તા 1. ચાલો 13 તેરી 39 વત્તા 5 છેદમાં 4 અને -8 તેરી -24 વત્તા 8 ભાગ્યા 4. હા 29 ને 5 44 ભાગ્યા 4 -24 8 એટલે -16 ભાગ્યા 4. જવાબ મળશે 11 ચોકુ 44 એટલે 11 ચોકે ચોકે 16 એટલે -4. હવે આપણે જવાબ બિંદુ શોધવાનું નથી કયા ચરણમાં છે તો પ્લસ માઇનસ છે અને પ્લસ માઇનસ એ ચતુર્થ ચરણમાં છે એટલે આપણો જવાબ આવશે ચતુર્થ ચરણ. શું આવશે આપણો જવાબ ચતુર્થ ચરણ. આ આપણો જવાબ છે. ઓકે તો ગણતરી કરવાની છે વિભાજનના સૂત્રનો ઉપયોગ કરી અને ગણતરી કરવાની છે. ગણતરી કરવાનું લાંબુ ભાગ્યે જ પૂછી શકે છે પણ આપણે વિચારી શકીએ કે આ પણ 1 માર્ક્સમાં ક્યારેક પૂછી શકે અને આપણે આને ગણીને જવાબ લાવીશું. ચાલો a 5,9 અને b 10,4 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ p ના યામ ખાલી જગ્યા હોય. વિભાજનના બિંદુના યામ શોધવાનો પ્રશ્ન. મિત્રો આપણે બે મેં તમને ગણી લીધા. એક પ્રશ્ન તમે જાતે ગણી દેશો. વિભાજનનું બિંદુના યામ શોધવાનું સૂત્ર છે બસ. ચાલો પાંચમા પ્રકારના પ્રશ્ન. વિભાજનનો ગુણોત્તર શોધવો. વિભાજનના બિંદુના સૂત્રનો ઉપયોગ કરવાનો છે પણ વિભાજનનું બિંદુ p આપેલો હોય અને વિભાજનનો ગુણોત્તર શોધવાનો હોય. આ પ્રકારના દાખલા પણ આપણે સ્વાધ્યાયમાં ભણી ગયા છે. જો a x1 y1 અને b x2 y2 ને જોડતા રેખાખંડ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ p x y હોય. અંત્ય બિંદુઓ છે. જો વિભાજનના સૂત્રોને આવી રીતે એનાલાઇઝ કરવું પડે. આ બંને અંત્ય બિંદુઓ છે. આ વિભાજનનો ગુણોત્તર છે અને આ વિભાજનનું બિંદુ છે. આપણા કોર્સની અંદર આપણી બુકની અંદર આ પ્રકારના પ્રશ્નો છે. અંત્ય બિંદુઓ આપેલા હોય અને ગુણોત્તર આપેલો હોય તો આપણને વિભાજનનું બિંદુ મળશે, અથવા અંત્ય બિંદુઓ બંને આપેલા હોય અને વિભાજનના બિંદુનો કોઈ પણ એક યામ એટલે કે માત્ર એક યામ આપેલો હોય અથવા માત્ર y યામ આપેલો હોય તો પણ આપણને વિભાજનનો ગુણોત્તર મળી જાય. વિભાજનના બિંદુના બંને યામ હોવા જરૂરી નથી. માત્ર p નો એક યામ હશે અને માત્ર p ના એક યામનું સૂત્ર મૂકી દેશું તો પણ આપણને વિભાજનનો ગુણોત્તર મળશે, અથવા માત્ર y યામ હશે એનું સૂત્ર મૂકી દેશું તો પણ આપણને વિભાજનનો ગુણોત્તર મળી જશે. જો x અક્ષ દ્વારા AB નું વિભાજન થતું હોય, મિત્રો ઘણી વખત આપણને વિભાજનના બિંદુનો એક યામ પણ આપતા નથી પણ આપણને પ્રશ્નમાં એવી રીતે કહે છે કે વિભાજન છે એ x અક્ષ દ્વારા થાય છે. આનો અર્થ થાય કે વિભાજનનું બિંદુ x અક્ષ પર આવેલું છે અને x અક્ષ પર આવેલા પ્રત્યેક બિંદુનો y યામ 0 હોય. એટલે આપણી પાસે વિભાજનના બિંદુનો કોઈ એક યામ આપણી પાસે સંખ્યાત્મક જવાબ છે જ. તો વિભાજનનું બિંદુ x અક્ષ પર આવેલું હોય અને એનો y યામ 0 હોય તો p ના y યામનું સૂત્ર મૂકવાથી આપણને m1 અને m2 ની કિંમત મળી જશે. અને એ જ રીતે જો આનું વિભાજન બે બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન y અક્ષ દ્વારા થતું હોય એનો અર્થ એવો થયો કે વિભાજનનું બિંદુ y અક્ષ પર આવેલું છે અને y અક્ષ પર આવેલા પ્રત્યેક બિંદુનું યામ x યામ 0 હોય છે એટલે કે તે 0,y સ્વરૂપનો છે. તો અહીંયા આપણે પાસે વિભાજનના બિંદુનો x યામ છે તો p ના x યામનું સૂત્ર આપણે મૂકી દેશું એટલે આપણને વિભાજનના ગુણોત્તર m1 જેમ m2 નો જવાબ મળી જશે. ચાલો
તો આપણે તો સમજાઈ ગયું ને બરાબર. તો આપણે એ પ્રકારના પ્રશ્ન કરીશું. વિભાજનનો ગુણોત્તર શોધો. ફરી પાછા આપણે સૂત્ર પણ જોઈ લઈએ કે પી નો એક્સયામ અથવા પી નો વાયયામ બેમાંથી એકનું જ સૂત્ર મૂકવું પડશે વિભાજનનો ગુણોત્તર શોધવા. પી નો એક્સયામ એટલે m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 અને પી નો વાયયામ એટલે m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 વત્તા m2. ઓકે, ચાલો 17મો પ્રશ્ન. y અક્ષ બિંદુઓ a1 b1 અને a b બિંદુઓ a2 b2 ને જોડતા રેખાખંડનું ખાલી જગ્યા ગુણોત્તરમાં વિભાજન કરે છે. અહીંયા બે બિંદુના યામ આપેલા છે x1 y1 x2 y2 અને વિભાજનનું બિંદુ છે એ y અક્ષ પર આવેલું છે. y અક્ષ દ્વારા વિભાજન થાય છે એટલે વિભાજનનું બિંદુ y અક્ષ પર આવેલું છે. તો આપણે માંગેલું y અક્ષ પરનું બિંદુ વિભાજનનું બિંદુ છે એના p કઈ છે અને y અક્ષ પર આવેલા છે એટલે એનો એક્સયામ 0 હશે, એને આપણે 0y કહીશું. અહીંયા આપણી પાસે p બિંદુનો એક્સયામ છે એટલે p ના એક્સયામનું સૂત્ર મૂકીશું. p નો એક્સયામ બરાબર m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2. મિત્રો સૂત્ર લખ્યા વગર પણ આપણે એનું એપ્લિકેશન ડાયરેક્ટ આવડવું જોઈએ. p નો એક્સયામ 0 હશે, m1 તો શોધવાનો છે, x2 એટલે a2 છે વત્તા m2 શોધવાના છે અને x1 એટલે a1 છે અને m1 વત્તા m2. હવે આ બંનેનો ગુણાકાર આ બધું 0 સાથે કરશું એટલે 0 થઈ જશે. m1 a2 વત્તા m2 a1 બરાબર. ચાલો તો રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? એટલે હવે m1 a2 વત્તા m2 a1 બરાબર 0 થશે. આપણે આ બંનેને અલગ કરવા પડશે. તો આપણે એક કામ કરીશું, આ m2 a1 ને આ બાજુ ફેરવી દેશું એટલે m1 a2 બરાબર માઇનસ m2 a1. ઓકે, હવે m1 ના છેદમાં m2 બરાબર a2 a1 ના છેદમાં a2. વિભાજનનો ગુણોત્તર ઋણ મિત્રો હોઈ શકે નહીં. વિભાજનનો ગુણોત્તર ઋણ હોઈ શકે નહીં. આ કિંમતો છે એ એના પર ડિપેન્ડ કરે છે. આપણે અહીંયા એ ને માઇનસ લગાડીશું પણ એ માઇનસ લગાડવું એટલે કિંમત ઋણ 0 છે એવું નથી. આપણે ગણતરી મુજબ આવું કરી શકીએ પણ a1 ની કિંમત પોતે માઇનસ હોય તો એની સાથે માઇનસ અને પ્લસ થઈ શકે. એટલે ગણતરી મુજબ m1 ના છેદમાં m2 એટલે આ ગુણોત્તર આપણને માઇનસ a1 અને a2 આવો જવાબ આપી શકે છે. ગુણોત્તરમાં વિભાજન કરી શકે છે. ચાલો નેક્સ્ટ. બિંદુ 9,3 એ બિંદુઓ 8,2 અને 12,6 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન આપણે ખરું કે ખોટું? હવે મિત્રો અહીંયા બે અંત્ય બિંદુઓ છે અને વિભાજનનો ગુણોત્તર પણ છે અને વિભાજનનું બિંદુ પણ છે. આપણે ખરું છે કે ખોટું ચેક કરવા માટે યા તો આપણે વિભાજનનું બિંદુ ચેક કરી શકીએ યા તો વિભાજનનો ગુણોત્તર શોધી શકાય. વિભાજનનો ગુણોત્તર શોધવો એ સહેલું પડે વિભાજનનું બિંદુ શોધવા જવા કરતા. એટલે આ આપણને ખબર નથી એમ માનો. વિભાજનનો ગુણોત્તર 3:1 એ ખરો નથી. આપણે વિભાજનનો ગુણોત્તર શોધવો છે. વિભાજનનો ગુણોત્તર શોધવા માટે આપણે p નો એક્સયામ અથવા p નો વાયયામ કોઈ પણ શોધી લઈએ. p નો
x યામ m1 x2 વત્તા m2 x1 છેદમાં m1 વત્તા m2 p નો x યામ ચાલો m1 એટલે 3 છે, x2 એટલે 12 છે વત્તા m2 એટલે 1 છે અને x1 એટલે 8 છે ના છેદમાં m1 વત્તા m2 એટલે 3 વત્તા 1 12 તેરી 36 p નો x યામ બિંદુ એટલે p નો x યામ 9 છે તો 36 ગુણોત્તર 3 જેમ એક આપણે મૂકવાનો નથી, ગુણોત્તર તો શોધવાનો છે. ઓકે, ગુણોત્તર તો આપણે શોધવાનો છે. m1 ગુણ્યા 12 વત્તા m2 ગુણ્યા 8 m1 વત્તા m2. ચાલો 9m1 વત્તા 9m2 9 ગુણ્યા m1 વત્તા 9 ગુણ્યા m2 બરાબર 12m1 વત્તા 8m2. હવે અહીંયા આપણે m1 વાળા પદો એક બાજુ અને m2 વાળા પદો સામેની બાજુ એવું આપણે કરવું પડે. તો આ 12m1 એમનેમ રહેવા દઈએ, m1 12 મોટા છે, આ 9m1 તેમાંથી બાદ કરીએ. ઓકે, તો અહીંયા આપણે 9m2 અહીંયા રહેવા દઈએ. જો આને આપણે પહેલી બાજુ ફેરવેલ છે તો અહીંથી આપણે m1 વાળું આ બાજુ તો m2 વાળું આ બાજુથી આ બાજુ ફેરવવું પડે એટલે -8m2. 9m2 માંથી 8m2 બાદ કરીએ એટલે 1m2 અને 1m2 અને 12m1 - 9m1 એટલે આપણને મળશે 3m1. મિત્રો અહીંયા તમે જુઓ 1 ગુણ્યા m2 બરાબર 3 ગુણ્યા m1. આપણે ગુણોત્તર એટલે m1 ના છેદમાં m2 નો જવાબ જોઈશું. તો આ m1 એમને રહેવા દઈશું, m2 અહીંથી અહીંયા ફેરવશું, આ 1 અહીંયા રહે અને 3 આ બાજુ આવશે એટલે m1 જેમ m2 બરાબર 1 જેમ 3 થશે. આ આપણો સાચો જવાબ છે. અહીંયા 3 જેમ 1 આપેલું છે એટલે એ જવાબ ખોટો છે. એટલે આને વિધાનને આપણે કેવું કહેવું પડે? વિધાન ખોટું છે, વિધાન ખોટું છે. આપણે ગુણોત્તર બિંદુને સાચું માની લીધું અને ગુણોત્તર શોધવાનો પ્રયત્ન કર્યો તો ગુણોત્તર જુદો મળેલો છે એટલે આ વિધાન આપણું કેવું છે? એ વિધાન ખોટું છે. ઓકે, સરસ. છઠ્ઠા પ્રકારના પ્રશ્નો છે. આપેલા બે બિંદુઓને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ શોધવા અથવા મધ્ય બિંદુના યામ આપ્યા હોય તે પરથી અંત્ય બિંદુના યામ શોધવા. મિત્રો, મધ્ય બિંદુનું યામ આપણને ખબર છે, a x1 y1 અને b x2 y2 ને જોડતો રેખાખંડ AB અને એના મધ્ય બિંદુના યામ આ સૂત્ર છે. AB ના મધ્ય બિંદુના યામ બરાબર x1 + x2 / 2 y1 + y2 / 2. મધ્ય બિંદુનો x યામનું સૂત્ર છે x1 + x2 / 2 અને મધ્ય બિંદુના y યામનું સૂત્ર છે y1 + y2 / 2. હવે જો 3 વસ્તુ છે, આ x યામ છે, આ y યામ છે અને મધ્ય બિંદુનું યામ છે. આ 3 માંથી કોઈ પણ બે આપેલા, સોરી, x1 y1 છે, x2 y2 છે. હવે આ બે બિંદુના 4 યામ અને મધ્ય બિંદુનો યામ 5. આ 5 વસ્તુ છે. 5 વસ્તુમાંથી આપણને મધ્ય બિંદુના યામ તો મળે આ બંને બિંદુના યામ આપેલા હોય તો. અને જો મધ્ય બિંદુના યામ આપેલા હોય તો ઘટતા કોઈ પણ એક અંત્ય બિંદુના બંને યામ આપણને મળી શકે છે. કા x1 y1 x2 y2 ને મધ્ય બિંદુ, 3 બિંદુના 6 યામ હોય. કા આપણે આ બંને બિંદુ આપેલા હોય તો મધ્ય બિંદુના યામ મળે, એ બિંદુના યામ અને મધ્ય બિંદુના યામ આપેલા હોય તો બી બિંદુના યામ મળી શકે છે.
ઓકે, ચાલો. બિંદુઓ એ 15,7 અને બી -4,-8 ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ. મધ્યબિંદુના યામ શોધવાના છે. x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. ઝડપથી ગણવાના હોય છે મિત્રો, મોઢે ખબર પડી જાય. 15 અને -4 નો સરવાળો કેટલો થાય? 11 થશે. ભાગ્યા 2. અને 7 અને -8 નો સરવાળો માઇનસ એને ભાગ્યા 2. x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. તો 11/2 અને -1/2. ઓકે, આપણો જવાબ આપણને મળી ગયો છે. આપણો જવાબ છે 11/2 અને -1/2. અને મિત્રો, શોર્ટ ક્વેશ્ચન્સમાં આપણે એટલી પ્રેક્ટિસ કરવી જોઈએ કે આ બધું મોઢે ઝડપથી થઈ શકે. હા, x1 + x2 ભાગ્યા 2, 11 + -4 એટલે 11 માંથી 4 બાદ, સોરી 15 માં વત્તા -4 એટલે 15 માંથી 4 બાદ કરીએ તો 11 ભાગ્યા 2. y1 + y2 એટલે 7 + -8 એટલે -1 ભાગ્યા 2. આપણો જવાબ આપણને મળી ગયો છે. ચલો, 20મો પ્રશ્ન છે. બિંદુઓ 8,4 અને 4,2 ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ 6,3 છે. આ વિધાન ખરું કે ખોટું નક્કી કરવાનું છે. હવે અંત્ય બિંદુઓ છે, મધ્યબિંદુના યામ આપણે શોધી લઈએ. આને આપણે x1 y1 x2 ને y2 જો આપણે કહેતા હોય તો 8 + x1 એટલે 8 + x2 એટલે 4 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2 એમના યામ. બરાબર? તો 8 ને 4 12 ભાગ્યા 2 એટલે 6, 4 ને 2 6 ભાગ્યા 2 એટલે 3. તો 6,3 આ યામ આવવા જોઈએ અને આ આપણો જવાબ આપેલો જ છે. વિધાન કેવું છે? વિધાન ખરું છે. વિધાન આપણું ખરું છે. મધ્યબિંદુના યામ જે આપેલા છે એ જ યામ સાચા છે. બરાબર? હવે 21મો પ્રશ્ન. જો બિંદુ 3,4 અને 1,8 ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ 4,6 હોય તો એના યામ. ઓકે, અહીંયા મધ્યબિંદુનો યામ આપેલા છે અને અંત્યબિંદુ પૈકી કોઈ એકના યામ શોધવાના છે. બરાબર ને? યાદ છે ને? આ 3,4 અને 1,8 અને એનું મધ્યબિંદુ આપેલું છે 4,6. મધ્યબિંદુના યામ આપેલા છે, એક અંત્યબિંદુના યામ આપેલા છે, બીજા અંત્યબિંદુનો એક યામ આપેલો છે, એક યામ ઘટે છે. આમ તો અંત્યબિંદુના બંને યામ નો આપેલા હોય તો પણ મળી જાય છે. અહીંયા તો માત્ર એક યામ જ ઘટે છે. આપણે મધ્યબિંદુનો એક યામનું સૂત્ર મૂકીએ, ખાલી એક યામ એનું જ સૂત્ર મૂકીએ, x1 + x2 ભાગ્યા 2. y તો છે જ, આપણે y કાંઈ યામ શોધવાનો છે જ નહીં. મધ્યબિંદુનો x યામ છે 4 બરાબર x1 એટલે 3, x2 એટલે 8 ભાગ્યા 2. સોરી, x1 એટલે 3 છે, x1 એટલે x1 છે, એ છે એ ભાગ્યા અને 2. 2 × 4 8 બરાબર a + 8. શું વાત છે? 2 × 4 બરાબર a + 8. મધ્યબિંદુનો x યામનું સૂત્ર 4 બરાબર 3 + a 3 + a 3 + a ભાગ્યા 2. 2 ને 2 ચોકું 8 બરાબર a + 3. અને હવે 3 બાદ કરીશું એટલે a બરાબર મળશે આપણને 5. શું જવાબ મળશે? 5. તો D 5 એ આપણો જવાબ છે. ચાલો, 22મો પ્રશ્ન. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ 20,21 હોય
તો તે વર્તુળની ત્રિજ્યા. ઓકે, મધ્યબિંદુથી પણ થઈ શકે. ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય એવા વર્તુળ, આ વર્તુળ છે, ઉગમ બિંદુ જેનું કેન્દ્ર છે, એટલે આ છે એ 0 0 છે. વર્તુળનું એક બિંદુ, અને આપણે એ બી કહીશું, આ 20,21 છે. તો તે વર્તુળની ત્રિજ્યા કેવડી છે? ત્રિજ્યા. આમ તો ઉગમ બિંદુથી વર્તુળનું અંતર. બીજું અંત્ય બિંદુ માંગેલું હોય તો આપણે મધ્ય બિંદુનું સૂત્ર વાપરી શકાય. અહીંયા તો ઉગમ બિંદુથી એક બિંદુ, વર્તુળ પરના બિંદુ વચ્ચેનું અંતર એટલે વર્તુળની ત્રિજ્યા, અને 20, 21 અને 29 આ આપણને ખબર છે. ત્રિજ્યા થશે 29 ના માપની. બી એ આપણો જવાબ છે. ચાલો.